ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 18, જેનું નામ છે દૂષિત પાણીની વાર્તા. વાર્તા શબ્દ સાંભળતા જ આપણે બધાને મજા આવી જશે કે વાર્તા વળી વિજ્ઞાનમાં હોય. પણ અહીંયા આપણને સરસ મજાની પાણી વિશેની વાત કરેલી છે, જે આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા કે જંગલો આપણી જીવાદોરી છે. એ જ રીતના પાણી છે એ આપણા માટે ઘણું બધું ઉપયોગી છે. એ વિષય ઉપર આપણને વાર્તાની જેમ આખે પાઠ ખૂબ જ સરળ રીતના સમજાવેલો છે. તો ચલો પ્રકરણ નંબર 18 ના પહેલા વિડીયોમાં આપણે પાઠની શરૂઆત કરીએ કે આપણે બધા આપણા ઘરમાં પાણી વાપરીએ છીએ અને તેને ગંદુ પણ બનાવીએ છીએ. એનો અર્થ આપણે શું કરી શકીએ? તો કે આપણે ચોખ્ખું પાણી જે આપણી સ્ટોરેજ વ્યવસ્થામાંથી આવે છે એને આપણે કામ માટે, કાર્ય માટે વાપરી અને એને ફરી પાછું આપણે ગંદુ બનાવી દઈએ છીએ. અને એ પાણી તો કે સુએજ દ્વારા, ગટર દ્વારા ફરી પાછું જમીનમાં ભળે છે અથવા તો શહેરના અમુક વિસ્તારમાં એ ભેગું થાય છે. અહીંયા આપણને એ વસ્તુ વિશે સરસ મજાની માહિતી આપેલી છે કે ગંદુ, શું તમને આશ્ચર્ય થાય છે કે સાબુના ફીણવાળું, તેલી કણોવાળું, કથ્થાઈથી કાળા રંગનું પાણી, ખાડકૂવા, બાથરૂમ, સંડાસ, ધોબીઘાટ વગેરેનું પાણી ગંદુ છે. તો ગંદુ પાણી તમે કેવી કહી શકો? એના માટે તમને અહીંયા વાત કરવામાં આવી છે કે ગંદુ પાણી એટલે શું? તો પહેલું જ આપેલું છે કે જ્યારે આપણે કપડાં ધોઈએ છીએ ત્યારે સાબુના ફીણવાળું પાણી અથવા તો આપણે હાથ ધોઈએ છીએ, નહાઈએ છીએ ત્યારે સાબુના જે ફીણવાળું પાણી છે એ ગંદા પાણીમાં આવે. બીજું કીધું છે તેલી કણો. તેલી કણો તો કે જનરલી જ્યારે આપણે વાસણો સાફ કરીએ છીએ ત્યારે એમાંથી નીકળતું પાણી જે તેલના અમુક કણોવાળું હોય છે. આપણે અહીંયા માત્ર ઘરના ઉદાહરણ લઈએ છીએ. આ ઉપરાંત તો કે અમુક ફેક્ટરીમાંથી નીકળતા પાણી પણ ફીણવાળા અને તેલી પદાર્થોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તો કે કથ્થાઈ અથવા કાળા રંગનું પાણી, જે આપણે બધા જાણીએ છીએ કે ગટરની અંદર જતું પાણી આપણને કેવું દેખાય છે? તો કે કથ્થાઈ અથવા કાળા રંગ. એમની અંદર ઘણા બધા પ્રમાણમાં અશુદ્ધિઓ ભરેલી હોય છે અને એનું સતત વિઘટન એ પાણીમાં રહેલી બેક્ટેરિયા કરતા હોય છે. એ પાણી કેવું છે? તો કે ગંદુ પાણી છે. ખાડકૂવા, બાથરૂમ અને સંડાસ, એ ઉપરાંત તો કે ધોબીઘાટ, આ બધાનું પાણી પણ ગંદુ પાણી છે, જેને અશુદ્ધ પાણી આપણે કહી શકીએ છીએ. આ વપરાયેલું પાણી નકામું ના જવું જોઈએ. આપણે શું કરવાનું? તો કે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી અને તેને શુદ્ધ કરવું જોઈએ. શું તમે ક્યારેય વિચાર્યું કે દૂષિત પાણી ક્યાં જાય છે અને તેને શું થાય છે? આમ કદાચ તમે નથી જાણતા, પણ જે મોટા મોટા ઉદ્યોગો છે એ લોકોની ગવર્મેન્ટ તરફથી એવી ગાઈડલાઈન આપેલી છે કે જ્યારે તમે તમારી ફેક્ટરીમાં પાણીનો વપરાશ થઈ જાય પછી જ્યારે જાહેરમાં એમને વહેતું કરો છો ત્યારે એમાં રહેલી અશુદ્ધિઓ ફેક્ટરી દ્વારા જ ફરી પાછા દૂર કરવાની છે. અને જો પોસિબલ હોય તો એકને એક પાણી ફરી પાછું શુદ્ધ કરી અને એને રીયુઝ ત્યાંને ત્યાં ફેક્ટરીમાં જ કરી શકાય. ઘણા બધા નિયમો જે ગવર્મેન્ટે બનાવેલા છે. એની પાછળનું કારણ શું છે? તો કે પાણી છે એ મનુષ્યની જીવાદોરી છે. જો સતત આમ પાણી ગંદુ થતું રહેશે તો એક સમય એવો આવશે કે માણસને પીવા માટે પાણી શોધવા જવું પડશે અને પીવાનું પાણી જો ન મળતું હોય તો બીજા કાર્ય માટે પાણી ગોતવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. હવે આપણે જોઈએ 18.1, પાણી આપણી જીવાદોરી. સ્વચ્છ પાણી એ મનુષ્યની પાયા
ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા એ સમજીએ. શું કીધું તો કે અહીંયા પાણીના ઉપયોગ અંગેનું એક ઉદાહરણ આપેલું છે. આપણે એવા વિવિધ ઉદાહરણ લખવાના છે. તમે પેન્સિલથી બીજી બુકમાં અથવા ત્યાં ટેક્સ્ટ બુકમાં તમે ઉદાહરણ અહીંયા મેં બોર્ડમાં લખેલા છે એવું સમજાવું છું, સાથે સાથે તમે લખતા જજો. એમાં જોઈએ સ્વચ્છ પાણીના ઉપયોગો. એમાં એક લખેલું છે કે આપણે બધા પીવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ તો કે દૈનિક ક્રિયાઓમાં. હવે દૈનિક ક્રિયાની અંદર તમે કઈ ક્રિયા લઈ શકો તો કે પહેલું છે બ્રશ કરવું, બીજું છે નહાવું, આ ઉપરાંત તો કે કુદરતી હાજતે જવું. આવા જે રેગ્યુલર કામ છે દૈનિક આપણે સવારમાં ઉઠી અને સાંજ સુધીમાં જે કરીએ છીએ એ બધા કામ દૈનિક ક્રિયાઓમાં લઈ શકો કે જેમાં શુદ્ધ પાણીની જરૂરિયાત રહે છે. ત્યારબાદ તો કે ઘરકામ. ઘરકામની અંદર કયું કામ તો કે પહેલું છે વાસણ ઘસવા, બીજું કપડાં ધોવા, ત્યારબાદ 3 રસોઈ બનાવવા માટે, અને 4 ભોંયતળિયું સાફ રાખવા જેને આપણે કહીએ છીએ પોતું કરવા માટે. આમ ઘરકામની અંદર આ ઉપરાંત પણ ઘણીવાર એવા નવા કામ હોય છે કે ક્યારેક ઘરની સાફ સફાઈ કરીએ છીએ તો વ્યવસ્થિત ઘરને ધોઈએ છીએ, એના માટે પણ શુદ્ધ પાણીની જરૂરિયાત રહે છે. ત્યારબાદ તો કે ખેતીવાડીમાં, ખેતીની અંદર પણ શુદ્ધ પાણી જોઈએ છે. એવું બની શકે કે કદાચ થોડું ઘણું કચરાવાળું પાણી તેમાં હશે તો ચાલશે, પણ વિવિધ જંતુનાશકો અને રસાયણ દ્વારા અશુદ્ધ થયેલું પાણી ખેતી કરવામાં પણ ચાલતું નથી. ત્યારબાદ તો કે મોટા ઉદ્યોગોની અંદર પણ પાણીની જરૂરિયાત રહે છે, એમાં પણ શુદ્ધ પાણીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છેલ્લું છે હોસ્પિટલની અંદર. ત્યાં દર્દીઓની જે માવજત રાખવામાં આવે છે એમના ઉપયોગ માટે ક્યાંક ને ક્યાંક પાણીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તો કે ડોક્ટર જ્યારે મોટી સર્જરી અથવા જે તે કાર્ય જે હોસ્પિટલમાં થતા હોય એમના માટે જ્યારે એને હાથની સાફ સફાઈ કરવા માટે અથવા તો કોઈ પણ સાધનોને વોશ કરવા માટે, ધોવા માટે પણ હોસ્પિટલની અંદર ક્યાંક ને ક્યાંક શુદ્ધ પાણી વપરાય છે. આમ સ્વચ્છ પાણીના ઉપયોગો ઘણા બધા અહીંયા લખેલા છે. આ ઉપરાંત પણ ઘણા બધા ઉપયોગો છે કે જે આપણે રોજિંદા જીવનમાં જો પાણી ન હોય તો એના વગર ચલાવી શકીએ. ત્યાંથી આગળ વધીએ કે શુદ્ધ પાણી એ ઉપયોગમાં લેવા માટે યોગ્ય હોય તે કમનસીબે બધાને પ્રાપ્ત થતું નથી. ખરેખર આપણે જેને શુદ્ધ કહીએ છીએ એ પાણી શુદ્ધ છે તો કે આપણે એને જોઈ અને કહી શકીએ નહીં, અને બધાને શુદ્ધ પાણી પ્રાપ્ત થવું એ પણ શક્ય નથી. અહેવાલો અનુસાર આશરે 1 બિલિયન એટલે કે 1 અબજ મનુષ્યને પીવા માટે શુદ્ધ પાણી નથી. ટોટલી જગ્યાનો જે અહેવાલ છે એના ઉપર સંશોધન કરવામાં આવ્યું ત્યારે એવી ખબર પડી કે અંદાજિત 1 અબજ વ્યક્તિને પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી, જે મોટા પ્રમાણમાં પાણીથી થતા રોગો અને મોત માટે જવાબદાર છે. પાણીથી થતા વિવિધ રોગ, અને જો એ રોગ વધારે અઘરું સ્વરૂપ, વિકરાળ સ્વરૂપ લે તો ક્યારેક માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. પ્રકરણ નંબર 16 ની અંદર આપણે અભ્યાસ કર્યો તે મુજબ કન્યાઓ અને સ્ત્રીઓ કેટલા કિલોમીટર ચાલીને પાણી એકઠું કરે છે. આપણે પાણીની તંગી વિશે ભણી ગયા. એ પ્રકરણ નંબર 16માં એવું કીધું હતું કે જ્યારે પાણીની તંગી હોય છે જે વિસ્તારમાં, ત્યાં મોટાભાગની દીકરીઓ અને સ્ત્રીઓ કે જે સતત પાણી દૂર દૂરથી ઘરે લાવવાના કામમાં વ્યસ્ત હોય છે. આ ઉપરાંત ક્યારેક એવું પણ બની શકે કે ત્યાંના બાળકો ભણી શકે નહીં. કારણ શું
તો કે ઘણા બધા કિલોમીટર ચાલીને જવાનું હોવાથી એને ભણવાનું શક્ય નથી, પણ શું કરે તો કે પાણી લેવા માટે જાય છે. શું તે માનવીના મોભા માટે ગંભીર સમસ્યા નથી? એવો પ્રશ્ન કરે છે કે ખરેખર માણસના જે મોભા માટે, માન માટે, આબરૂ માટે શું છે તો કે ગંભીર સમસ્યા ઉપસ્થિત કરે છે. તમે પ્રકરણ 16 માં અભ્યાસ કર્યો કે વસ્તી વધારો, પ્રદૂષણ, ઔદ્યોગિક વિકાસ, ગેરવ્યવસ્થા અને બીજા ઘણા બધા પરિબળોને કારણે પાણીની અછત વધતી જાય છે. આપણે અભ્યાસ કરી ગયા હતા, ફરી પાછું થોડુંક યાદ કરાવી દઉં. પહેલું હતું વસ્તી વધારો. વસ્તી વધારો થવાથી વિવિધ રહેણાંક વિસ્તારની જરૂર પડે છે અને એ રહેણાંક માટે આજુબાજુના મકાન અને પ્લસ તો કે એ વિસ્તારમાં રોડ બનેલા હોવાથી વરસાદનું પાણી જલ્દીથી જમીનમાં ઉતરી શકતું નથી અને ધીમે ધીમે પાણીનું સ્તર ઘટતું જાય છે. બીજું છે ઔદ્યોગિક વિકાસ. વિવિધ પ્રકારની વસ્તુની જરૂરિયાતને લીધે નવા નવા ઉદ્યોગો સ્થાપવાની જરૂર પડી અને એના માટે તો કે ઘણું બધું પાણી જોઈએ છે. ગેરવ્યવસ્થા અને બીજા ઘણા બધા પરિબળો જે એવા છે કે જેના માટે ખૂબ જ વધુ પાણી વપરાય છે. એની સામે તો કે કુદરતી રીતે વરસાદ થાય છે. ક્યારેક બની શકે કે વરસાદ ઓછો થયો હોય તો પણ પાણીની તંગી સર્જાય છે, પણ ક્યારેક એવું બને કે વરસાદ પૂરતા પ્રમાણમાં થાય છે પણ એ પાણી જમીનમાં ઉતરી શકતું નથી, એટલા માટે પાણીની તંગી સર્જાય છે. તાકીદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિશ્વ જળ દિન 22 માર્ચ 2005માં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં 2005 થી 2015ના સમયગાળાને જીવન માટે પાણીને કાર્યાન્વિત કરવા આંતરરાષ્ટ્રીય દશકા તરીકે નક્કી કરવામાં આવ્યો. શું કીધું તો કે 2005 થી 2015 10 વર્ષને શું કીધું તો કે જીવન માટે પાણી એવા ટાઇટલને અનુલક્ષીને આંતરરાષ્ટ્રીય દશકા, એક 10 વર્ષનો સમય જેને આપણે કહીએ છીએ દશકો, એને શું કહ્યું તો કે જીવન માટે પાણી ટાઇટલ નીચે એ દશકાને જાહેર કર્યો. આ દશકા દરમિયાન જે લોકો શુદ્ધ પાણી પીવાથી વંચિત રહી જાય છે તેમની સંખ્યા અડધીથી ઓછી કરવાનો એનો ટાર્ગેટ હતો કે આ 10 વર્ષના સમયગાળાની અંદર એવી વ્યવસ્થા ઊભી કરી દઈશું કે જે લોકોને પાણી નથી મળતું એમાંથી કદાચ 50% કે એનાથી વધુ લોકોને શુદ્ધ પાણી મળી રહે એવી આ 10 વર્ષમાં વ્યવસ્થા કરવાની છે. પાણીનું શુદ્ધિકરણ એ બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા દૂર કરવાની પ્રક્રિયા છે. હવે એવું પાણીનું શુદ્ધિકરણ. શુદ્ધિકરણ ક્યારે કરવાનું તો કે જે કાર્યમાં તમારે જરૂર છે ત્યાં પાણી પહોંચે છે એ પહેલાની વ્યવસ્થા આપણે પાણીના શુદ્ધિકરણની કહી શકીએ. આ પ્રકારની ક્રિયાવિધિ એ સામાન્ય રીતે સુએજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાય છે. એમનું નામ છે સુએજ ટ્રીટમેન્ટ, જે કેટલાક તબક્કાની અંદર કાર્ય એમાં થાય છે. હવે આપણે જોઈએ કે સુએજ શું છે. આપણે સુએજ નામ અહીંયા પણ કદાચ ઘણાને ખ્યાલ નથી આવ્યો કે સુએજ શું છે. એના વિશે સરસ મજાની માહિતી છે કે સુએજ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાઓથી મુક્ત થતું પાણી છે. બધી જ જગ્યાએથી જે ગંદુ પાણી મુક્ત થાય છે એ ત્યાં સુએજમાં એકઠું થાય છે. તેમાં વર્ષા ઋતુમાં શેરીઓમાંથી વહી જતા પાણીનો પણ સમાવેશ થાય છે. આપણે જેને ભૂગર્ભ ગટર કહીએ છીએ એ સુએજની વ્યવસ્થા કે બધું પાણી ત્યાં ભેગું થાય છે
વધારાનું જે વરસાદનું પાણી છે એ પણ એમની અંદર ઉતરી અને બધું ભેગું થશે. શેરીઓમાંથી વહી જતા પાણીનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. રસ્તા અને છાપરાના ધોવાણ દ્વારા આવતું પાણી હાનિકારક તત્વો ધરાવે છે. સુએજ એ પ્રવાહી કચરો છે. તેનામાં મોટાભાગનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે. આ દ્રવ્યોને આપણે પ્રદૂષકો તરીકે ઓળખી શકીએ. વિવિધ જગ્યાએથી પાણી જ્યારે એક જગ્યાએ એકઠું થાય છે, એમાંનું ઉદાહરણ તમે લઈ શકો કે જ્યારે પહેલી વાર વરસાદ થાય અથવા તો અમુક દિવસો પછી જ્યારે બીજી વાર વરસાદ થાય ત્યારે ઘણીવાર આપણે એસિડ વરસાદનું નામ સાંભળ્યું છે, જેને આપણે એસિડ રેન કહીએ છીએ. એ શું છે તો કે વાહનોના જે ધુમાડા અને વાતાવરણની જે અશુદ્ધિ છે એ પાણીના ટીપા સાથે ઓગળી અને જમીન ઉપર આવે છે. આમ અશુદ્ધિમાં બીજા ઘણા બધા તત્વો પણ હોઈ શકે. એમાંનું અહીંયા ઉદાહરણ છે કે વિવિધ છાપરા પરથી આવતું પાણી આખા વર્ષ દરમિયાન જે કચરો ભેગો થયો એમની ઉપર પાણી પડી અને એ બધું પાણી જમીન ઉપર આવે છે. આ ઉપરાંત તો કે રોડ ઉપરથી ભેગું થયેલું વહી જતું બધું જ પાણી સુએજમાં એકઠું થાય છે. હવે એમની અંદર ઘણા તત્વો એવા છે કે જે પાણીની અંદર ઓગળી જાય છે, જ્યારે ઘણા તત્વો એવા છે કે જે પાણીમાં ઓગળતા નથી અને એમના એમ સ્વરૂપે રહે છે. આ ઉપરાંત તો કે ઘણા બધા પદાર્થોનો કચરો એવો પણ છે કે જે બેક્ટેરિયા દ્વારા પાણીમાં વિઘટન પામે છે. હવે એમાં આપણે પ્રવૃત્તિ સ્વરૂપે આગળ જોઈએ કે આ બધા તત્વો છે એને આપણે પ્રદૂષકો તરીકે ઓળખી શકીએ છીએ. હવે એના વિશે માહિતી આપેલી છે. શું કીધું છે તો કે તમારી શાળા, ઘર કે રસ્તા નજીકની ખુલ્લી ગટર શોધો અને તેમાં વહેતા પાણીનું અવલોકન કરો. તેનો રંગ, ગંધ અને બીજા અન્ય અવલોકનો કરો. સાથે તમારા મિત્ર અને ઘરેથી કોઈ પણ વ્યક્તિને લઈ અને એમના વિશે ચર્ચા કરી અને નોંધવાની છે. આ વસ્તુ હવે રસ્તા પર ગોતવી લગભગ અશક્ય છે, કારણ કે અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે શહેરોની અંદર સરસ મજાની પેક સુએજની વ્યવસ્થા, જેને આપણે ગટર કહીએ છીએ, એમની વ્યવસ્થા થઈ ગઈ છે કે હવે ખુલ્લી ગટરો જોવી લગભગ અશક્ય છે. પણ ક્યાંકથી શોધી અને પ્રવૃત્તિ તમારે કરવાની છે કે આપણે જાણીએ છીએ કે સુએજ એ નિલંબિત દ્રવ્યો, કાર્બનિક અને અકાર્બનિક ઘટકો, આ ઉપરાંત તો કે પોષક તત્વો, મૃતોપજીવીઓ અને રોગકારક સૂક્ષ્મજીવો તથા બીજા સૂક્ષ્મજીવોનું જટિલ મિશ્રણ છે. જટિલ શબ્દ એટલે શું તો કે એને તમે સહેલાઈથી અલગ કરી શકો નહીં. એવું મિશ્રણ શું છે તો કે આ સુએજનું ગંદુ પાણી. એમની અંદર કયા તત્વો હોય છે તો કે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો, ત્યાર ઉપરાંત તો કે ઘણા બધા પોષક તત્વો, આ ઉપરાંત તો કે મૃતોપજીવીઓ અને રોગકારક સૂક્ષ્મજીવો. મૃતોપજીવી એટલે તો કે નાના નાના સૂક્ષ્મજીવો જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એના અવશેષો, અને એ ઉપરાંત તો કે ઘણા બધા જીવિત સૂક્ષ્મજીવો કે જેના સંપર્કમાં આવવાથી રોગ થઈ શકે છે. હવે એ બધાનું જટિલ મિશ્રણ છે. હવે આ બધાને કાર્બનિક, અકાર્બનિક, પોષક તત્વો એ બધામાં કયા ઘટકો આવે છે તેના વિશે સરસ મજાની માહિતી આપેલી છે. મેં અહીંયા લખેલી પણ છે, તમને સમજાવું છું. પહેલું આપેલું છે કાર્બનિક અશુદ્ધિઓ. એમની અંદર કઈ અશુદ્ધિનો સમાવેશ થશે તો કે પહેલું માનવ મળ. અત્યારે સુએજમાં બધું એકઠું થાય છે અને ક્યારેક જ આ રીતના ખુલ્લામાં એ બધાનો સમાવેશ થશે. બીજું તો કે પ્રાણીઓનો વિવિધ કચરો. એ કેવા છે તો કે કાર્બનિક અશુદ્ધિઓની અંદર આવે છે. એ ઉપરાંત તેલ, યુરિયા તો કે કાં તો આપણે કોઈ પણ ખેતરની અંદર યુરિયા છાંટેલું હોય અને એના પાણીના
ધોવાણ સાથે એ યુરિયાનો ભાગ આવે છે, અથવા તો મૂત્રની અંદર પણ યુરિયા હોય છે. એ બધું પાણીમાં ભેગું થશે. ત્યારબાદ તો કે જંતુનાશકો જે આપણે ખેતીવાડીની અંદર છાંટેલું છે અથવા તો કોઈ પણ જગ્યાએ જંતુનાશકોનો આપણે ઉપયોગ કરેલો છે એ પાણીના ધોવાણ સાથે એમની સાથે ભળે છે. આ ઉપરાંત ફળ અને શાકભાજીનો વિવિધ કચરો જે કાર્બનિક દ્રવ્યોની અંદર કાર્બનિક અશુદ્ધિ અંદર સમાવેશ થાય છે. બીજું જોઈએ અકાર્બનિક અશુદ્ધિઓ. એમની અંદર તો કે નાઇટ્રેટ, ફોસ્ફેટ અને વિવિધ ધાતુઓ. આ બધા કેવા છે તો કે અકાર્બનિક દ્રવ્યો. લગભગ એનું ક્યારેય વિઘટન સહેલાઈથી થઈ શકતું નથી. શું થશે તો કે પહેલું છે નાઇટ્રેટ, ફોસ્ફેટ જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલું છે. આ ઉપરાંત તો કે વિવિધ ધાતુઓ જેને આપણે ત્યાં પાણીમાં ઓગાળી શકતા નથી. હવે જોઈએ પોષક તત્વો. પોષક તત્વોની અંદર તો કે ફોસ્ફરસ અને નાઇટ્રોજન જે જમીનના વિવિધ પાક માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ તો કે બેક્ટેરિયા. હવે બેક્ટેરિયાની અંદર કયા તો કે કોલેરા અને ટાઇફોઇડ માટે જવાબદાર જે બેક્ટેરિયા છે એ આપણને પાણીમાં જોવા મળે છે. ત્યારબાદ અન્ય સૂક્ષ્મજીવોમાં તો કે મરડા માટે જવાબદાર સૂક્ષ્મજીવ જે આપણે પાણીમાં જોઈ શકીએ છીએ. આમ એક જ પાણીમાં કે જે સુએઝમાં ગંદુ પાણી વહે છે એની અંદર ઘણા બધા પ્રકારની અશુદ્ધિઓનો સમાવેશ થાય છે. હવે આપણે આગળ જોઈએ પાણી તાજગી સભર બનાવે છે એક મહત્વપૂર્ણ પ્રવાસ. અહીંથી આપણે આવતા વિડીયોની અંદર ભણવાનું છે, પણ અત્યારે આપણે જે ભણી ગયા એમનું થોડુંક રિવિઝન કે મોસ્ટ આઈએમપી પોઈન્ટની અંદર આપણે શું લઈ શકીએ તો કે પહેલું શુદ્ધ પાણીના ઉપયોગો. આપણે ઘણા બધા અહીંયા લખેલા છે. આ ઉપરાંત તમે વિચારી પણ લીધા હશે. એ બધું તમારે પેન્સિલથી એક જગ્યાએ લખી રાખવાનું છે. ત્યારબાદ તો કે આપણે વિવિધ ઉપયોગોને આપણે ધ્યાને લઈ અને અહીંયા બાજુમાં તમને જે આપેલું છે કે 2005 થી 2015 સુધીના એક દસકાને યુનાઇટેડ નેશનની સામાન્ય સભાની અંદર શું કીધું છે કે જીવન માટે પાણી એવા ટાઇટલની નીચે એમને આંતરરાષ્ટ્રીય દસકા તરીકે નક્કી કરવામાં તો કે જે લોકોને શુદ્ધ પાણી નથી મળતું. સર્વે મુજબ આપણે હમણાં ભણી ગયા કે કદાચ 1 બિલિયન એટલે કે 1 અબજ લોકોને શુદ્ધ પાણી નથી મળતું. એમાંથી કદાચ અડધા લોકોને અથવા તો અડધાથી વધારે અથવા તો ઓછી સંખ્યાને પણ જો આપણે શુદ્ધ પાણી આ દસકાના સમય દરમિયાન વ્યવસ્થા કરીને આપી શકીએ તો એ દસકો જે જાહેર કરેલો છે એ આપણા માટે કામનો છે. ત્યારબાદ તો કે સુએઝની વિશે માહિતી મેળવી. સુએઝની અંદર તો કે મોસ્ટ આઈએમપી પોઈન્ટમાં કે સુએઝના પાણીમાં સૌથી અલગ અલગ પ્રકારની જે અશુદ્ધિઓ છે એમાં એ અશુદ્ધિના પ્રકાર કયા છે તો કે પહેલું છે કાર્બનિક અશુદ્ધિ, બીજું છે અકાર્બનિક અશુદ્ધિઓ, ત્રીજું છે પોષક તત્વો, ચોથું બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો. આમાંથી આપણે સુએઝના કચરાની અંદર એને લઈએ છીએ, પણ આમાંથી ઘણા બધા મિશ્રણ એવા છે કે જે ફરી પાછા કાર્યમાં આવે છે અને જે તે કાર્ય માટે એ ફાયદાકારક છે. એમાંનું આપણે કહી શકીએ પહેલું કયું તો કે પોષક તત્વો. એ જે પોષક તત્વો છે એ જમીન માટે ઉપયોગી સાબિત થાય છે. જે તે પાક લેવો હોય ત્યારે આ પોષક તત્વો ખૂબ જ કાર્ય સારું કરે છે. અને જો આમાંથી ન મેળવવામાં આવે તો એમને વિવિધ ખાતરની અંદરથી આપણે ખાતરના નામ ક્યારેક સાંભળ્યા હશે કે ફોસ્ફરસયુક્ત ખાતર, પોટેશિયમ, નાઇટ્રોજનયુક્ત ખાતર જેને શોર્ટ ફોર્મમાં NPK એ બધા ખાતરની અંદર આ જ રાસાયણિક દ્રવ્યો
સભ્યો આવેલા હોય છે કે જમીનના પાકને જરૂરી છે. આવતા વિડીયોની અંદર આપણે ભણીશું પાણી તાજગી સભર બનાવે છે. એક એના વિશેનો મહત્વનો પ્રવાસ આપેલો છે કે પાણી કઈ રીતના એ પ્રવાસની અંદર જઈ અને વિવિધ જગ્યાએ એ મુલાકાત લે છે અને વિવિધ નાની નાની પ્રવૃત્તિઓ પણ અહીંયા પાઠમાં આપેલી છે. આ ઉપરાંત થોડા સમયમાં તમે પણ એમના વિશે પાણી વિશે